રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાથી યુક્રેનની હાલત ખરાબ થઈ જ છે, પરંતુ આ યુદ્ધની દુનિયાભરમાં વિપરીત અસરો થઈ છે. આ યુદ્ધના કારણે જ ખાદ્ય તેલ, પેટ્રોલિયમ અને કોલસા સહિતની વસ્તુઓની ચેન ખોરવાઈ ગઈ છે. ત્યારે દુનિયામાં ખાદ્ય સંકટ સર્જાય એવી ભીતિ સર્જાઈ છે, એવા સંજોગો નિર્માણ પામ્યા છે. ત્યારે ભોજનની થાળી ઉપર પણ તેની અસર હવે સ્પષ્ટ દેખાવા લાગી છે. દુનિયાની ભોજનની થાળી ગણવામાં આવતા યુક્રેનના ડોનબાસમાંથી ઉત્પન્ન થતા ઘઉંથી અનેક દેશોના લાખો નાગરિકોની જઠરાગ્નિ ઠરે છે. ત્યારે ઘઉંના સૌથી મોટા ઉત્પાદક એવા બે દેશ રશિયા અને યુક્રેન યુદ્ધ ખેલી રહ્યા છે, અને તેના જ કારણે દુનિયાના અનેક દેશોમાં ખાદ્ય સંકટ સર્જાવાની ભીતિ છે. યુદ્ધની વિપરીત અસર દુનિયાના અનેક દેશોમાં પડી રહી છે, અને આગામી દિવસોમાં આ અસર વધુ ગહેરાય, વધુ ભયંકર બને એવી ભીતિ પણ સેવાઈ રહી છે. દુનિયામાં ઘઉંની અછત સર્જાય તો ભોજનની થાળીમાંથી ઘઉં ગાયબ થઈ જાય તો ઘઉં વિના લોકો કેવી રીતે ભરશે પેટ? અનેક દેશોમાં સર્જાઈ શકે છે ભૂખમરાની સ્થિતિ. લાખો લોકો બની જાય ભૂખમરાનો શિકાર. યુક્રેન રશિયા યુદ્ધને કારણે સર્જાઈ શકે છે ઘઉંની અછત. યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે આ સ્થિતિ સર્જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. યુક્રેનનું ડોનબાસ દુનિયાની થાળી સમાન છે. અહીં ઘઉંનું મબલખ ઉત્પાદન થાય છે. જો અહીં ઘઉંનું ઉત્પાદન બંધ થઈ જાય અથવા ઘઉંની નિકાસ બંધ થાય તો દુનિયાના અડધાથી વધુ દેશોમાં ભૂખમરાની સ્થિતિ નિર્માણ પામી શકે છે. રાજધાની કીવને છોડીને હવે ડોનબાસ પર કબજાનો પ્લાન. યુક્રેનનો સૌથી ઉપજાઉ વિસ્તાર છે ડોનબાસ. યુક્રેનનું પ્રમુખ નિકાસ કેન્દ્ર પણ છે ડોનબાસ. જો યુક્રેન ડોનબાસ ગુમાવી દે તો ગ્લોબલ ફૂડ સપ્લાય પ્રભાવિત થશે. 2 મહિનાથી ચાલતા યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધની દુનિયાભરમાં અસર વર્તાઈ રહી છે. ગ્લોબલ સપ્લાય ચેન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થઈ છે, અને હવે આ યુદ્ધ બીજા તબક્કામાં પહોંચ્યું છે. રશિયન સેના રાજધાની કીવમાંથી પીછેહટ કરી રહી છે, અને તેની નજર હવે પૂર્વી યુક્રેનના ડોનબાસ પર છે. રશિયા ડોનબાસ વિસ્તાર પર કબજો કરીને તેને ક્રિમિયા સાથે જોડી દેવા માંગે છે. ક્રિમિયા પર રશિયાએ વર્ષ 2014માં જ કબજો કર્યો હતો. જો ડોનબાસ પર રશિયા કબજો જમાવી લે તો દુનિયાભર માટે તે ચિંતાનો વિષય બની જશે. જાણકારોના મત પ્રમાણે યુક્રેન તેના સૌથી ઉપજાઉ વિસ્તાર અને પ્રમુખ નિકાસ કેન્દ્ર ગુમાવી દે તો વૈશ્વિક ખાદ્ય નિકાસ પર લાંબા સમય સુધી પ્રભાવ પડશે. રશિયા અને યુક્રેન સરહદ નજીક આવેલી નદીનો કેટલોક વિસ્તાર કોલસાની ખાણ જોનેટ કોલ બેઝિન તરીકે ઓળખાતો હતો, જેના કારણે ડોનબાસ તરીકે તે ઓળખાવા લાગ્યો. એક સમયે ડોનબાસ રશિયાનું દિલ ગણાતું હતું. કદાચ એટલે જ આ કારણસર રશિયા અને યુક્રેન વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાથી દુનિયાભરમાં ખાદ્ય વસ્તુઓના ભાવમાં તોતિંગ વધારો થયો છે, જે આ યુદ્ધના વૈશ્વિક પ્રભાવમાં સૌથી મુખ્ય છે. રશિયાનું ફોકસ હવે પૂર્વી યુક્રેનમાં સૈન્ય અભિયાન પર છે. ડોનબાસમાં રશિયન સૈનિકોની સંખ્યામાં વધારો કરવામાં આવી રહ્યો છે. પુતિન યુક્રેનના દરિયા કિનારે આવેલા શહેર મારિયુપોલ પર જીતનો દાવો કરી ચૂક્યા છે. વિશેષજ્ઞોના મતે રશિયાનો યુક્રેનના બંદરો અને ઉપજાઉ વિસ્તાર પર કબજો યુક્રેનની ખાદ્ય નિકાસ પર લાંબા સમય સુધી અસર પાડશે. આની અસર સમગ્ર દુનિયામાં અનુભવાશે. ડોનબાસ યુક્રેનની થાળી છે, જ્યાંથી પૂરા વિશ્વમાં ખાદ્ય વસ્તુઓની નિકાસ થાય છે.
જો યુક્રેનની ફૂડ સપ્લાય ખોરવાય તો અનેક દેશોમાં સર્જાઈ શકે છે ભૂખમરો. યુક્રેનના એગ્રી બિઝનેસ ક્લબના ડાયરેક્ટરનું કહેવું છે કે જો ફૂડ સપ્લાય ચેઇન ખોરવાય તો એ ગેપ પૂરવા માટે બીજો કોઈ વિકલ્પ નથી. યુક્રેનના ખાદ્ય પુરવઠા વિના અનેક દેશો ભૂખમરો, રમખાણ અને હિજરતનો સામનો કરશે. વર્ષ 2021માં યુક્રેન બજારમાં 10% ભાગીદારી સાથે ઘઉં નિકાસ કરતો છઠ્ઠો સૌથી મોટો દેશ હતો. સંયુક્ત રાષ્ટ્રના આંકડા પ્રમાણે યુક્રેન ધાન અને સૂરજમુખીના બીજ નિકાસ કરતા દુનિયાનો પ્રમુખ દેશ છે. આફ્રિકામાં દર ત્રીજી રોટલી યુક્રેનિયન ઘઉંની. ઘઉંના પ્રમુખ નિકાસકાર દેશ યુક્રેન. ગ્લોબલ હંગર ઇન્ડેક્સ પ્રમાણે આફ્રિકા અને મિડલ ઇસ્ટના દેશોમાં ભોજનમાં ઉપયોગમાં લેવાતી દર બીજી અથવા ત્રીજી રોટલી યુક્રેનના ઘઉંમાંથી બનેલી હોય છે. વર્ષ 2021માં 47 દેશોમાં ભૂખનું સ્તર ખૂબ જ ઊંચું નોંધવામાં આવ્યું હતું. એક તારણ પ્રમાણે યુક્રેનના યુદ્ધને કારણે વર્ષ 2022માં આંકડો 60 દેશો સુધી પહોંચે તેવી શક્યતા છે. યુક્રેનના રાષ્ટ્રપ્રમુખ ઝેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેન આ યુદ્ધને પૂરું કરવા માટે પોતાનો પૂર્વી ભાગ રશિયાને નહીં આપે. યુક્રેન આકરા હુમલાની તૈયારી કરી રહ્યું છે. બંદરો પર પણ કબજાનો મંડરાતો ખતરો. અમેરિકન કૃષિ વિભાગના રિપોર્ટ પ્રમાણે જો યુક્રેન લુહાન્સ, ડોનેટસ, જારોરિચકા અને ખેર્સોસ્કા ગુમાવી દે તો યુક્રેન પોતાના કૃષિ ઉત્પાદનોનો લગભગ ચોથા ભાગનો હિસ્સો ગુમાવી દે. બીજી તરફ જાણકારો મત વ્યક્ત કરી રહ્યા છે કે જો દક્ષિણના બંદરો પર કબજો ખાદ્ય સંકટને જન્મ આપશે, જેથી તેનાથી બચવું પડશે, જેના પરિણામ સ્વરૂપ ખાદ્ય વસ્તુની કિંમતમાં ઝડપથી ઊંચો વધારો નોંધાશે. ગત સપ્તાહે રશિયાએ કહ્યું કે પ્રમુખ નિકાસ કેન્દ્ર મારિયુપોલ પર કબજો કરી લેવાયો છે. આ ઉપરાંત ખેરસોન અને માઇકોલાઇવ પર પણ કબજાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સડક અને રેલ માર્ગે નિકાસ ઘટી. યુરોપના કાંઠે આવેલા કાળા સમુદ્રમાં રશિયન યુદ્ધ જહાજના ડરને કારણે કોમર્શિયલ જહાજોએ પોતાનો રસ્તો બદલી નાખ્યો છે. ખેડૂતો અને વેપારીઓ યુક્રેનની પશ્ચિમ સરહદ સુધી માલ સામાન પહોંચાડવા માટે સડક અને રેલવેનો ઉપયોગ કરી રહ્યા છે. આમ છતાં નિકાસનું પ્રમાણ ખૂબ ઘટ્યું છે. સૂરજમુખીના બીજની નિકાસ 15% વધારે ઘટી છે. અત્યારે જે સપ્લાય થઈ રહી છે તે વૈશ્વિક બજાર માટે પૂરતી નથી. સંયુક્ત રાષ્ટ્રના ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ઇકોનોમિસ્ટ મોનિકા ટોથોવાએ આ અંગે કહ્યું કે યુદ્ધ પહેલા યુક્રેનમાંથી 90% વસ્તુઓની નિકાસ કાળા સમુદ્ર અને આજોવ સાગરના બંદરના માધ્યમથી થતી હતી. જો યુક્રેન સમુદ્રના માર્ગે નિકાસ કરવા માટે સક્ષમ નહીં થાય તો વૈશ્વિક બજાર પર કિંમતોમાં ભારે વધારો નોંધાશે. રશિયા ઘઉંનો વિશ્વનો સૌથી મોટો નિકાસકાર છે. યુક્રેન અને રશિયા મળીને વિશ્વમાં 25% ઘઉંની નિકાસ કરે છે. ઇજિપ્ત, તુર્કી, મધ્ય પૂર્વના દેશો અને આફ્રિકા મોટાભાગે રશિયન નિકાસ પર નિર્ભર છે. ઘઉં સિવાય ઘણા દેશો અન્ય અનાજ માટે રશિયા અને યુક્રેન પર મોટા પ્રમાણમાં નિર્ભર છે. યુદ્ધના પગલે ક્રૂડ ઓઇલના ભાવ ઉછળતા પેટ્રોલ તથા ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના પગલે મોંઘવારી તથા ફુગાવો ઝડપી વધી જતા જનતા માટે નવી સમસ્યા ઊભી થઈ છે. બીજી તરફ ફૂડ ઇન્ફ્લેશન પણ વધ્યું છે. ઘર આંગણે તથા વૈશ્વિક સ્તરે અનેક દેશોમાં યુદ્ધને કારણે નવા પડકારો ઊભા થયા છે. ભારતના પાડોશી દેશોમાં શ્રીલંકા, નેપાળ અને પાકિસ્તાનમાં અર્થતંત્ર નબળું પડ્યું છે. કૃષિ અર્થશાસ્ત્રમાં સિનિયર રિસર્ચર વેન્ડેલ શિલોબો અનુસાર વિશ્વમાં ઘઉંના ઉત્પાદનનો 14% જથ્થો રશિયા અને યુક્રેનમાં થાય છે અને ઘઉંના વૈશ્વિક બજારમાં 24% ભાગ આ બંને દેશોનો છે. આ બંને દેશો મકાઈ અને સૂરજમુખીના તેલના ઉત્પાદનમાં ઘણા આગળ છે. જો અહીંથી નિકાસ થતા ખાદ્ય પદાર્થોમાં કોઈ ઘટાડો નોંધાયો તો તેની અસર મધ્ય પૂર્વ, આફ્રિકા અને તુર્કી પર પડશે. લેબનન, ઇજિપ્ત અને તુર્કી ઘઉંની પોતાની જરૂરતનો મોટો ભાગ રશિયા અથવા તો યુક્રેન પાસેથી ખરીદે છે. આ સિવાય સુડાન, નાઇજીરિયા, તંઝાનિયા, અલ્જીરિયા, કિનિયા અને દક્ષિણ આફ્રિકા પણ અનાજની પોતાની જરૂરિયાતો માટે યુક્રેન પર નિર્ભર છે. રશિયાએ યુક્રેન પર હુમલાને કારણે પહેલા પેટ્રોલિયમ, સૂરજમુખીના તેલ અને કોલસા સહિત અનેક વસ્તુની સપ્લાય ખોરવાતા આડકતરી રીતે વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. ત્યારે હવે જો ખાદ્ય વસ્તુ પુરવઠો ખોરવાય તો ચોક્કસથી દુનિયાના અનેક દેશોમાં ભૂખમરો સર્જાઈ શકે છે. લાખો લોકોનો ચૂલો બંધ થાય તેવી સ્થિતિ નિર્માણ પામશે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.